સુરતમાં બુધવારે બંધ રહેશે મેડિકલ સ્ટોર્સ। જી હા, સુરત મેડિકલ એસોસિએશન દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી। પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચાતી હોવાનો આરોપ છે। નશીલી દવાઓના વેચાણના વિરોધમાં હડતાલ કરવામાં આવી છે, જ્યાં દવાની હોમ ડિલિવરીથી છૂટ પાછી ખેંચવા માટે માંગ કરવામાં આવી। 3000થી વધારે મેડિકલ સ્ટોર હડતાલમાં જોડાશે। માંગ નહીં સ્વીકારાય તો અચોક્કસ હડતાલની ચીમકી ઉચ્ચારાઈ છે। એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની હોય એવી મેડિસિન હોય કે એનો ડોઝ કેવો હોય, એની ઇફેક્ટ કેવી હોય, એની એડવર્ડ ઇફેક્ટ કેવી હોય, એનું કોઈ પાલન થતું નથી। જેના હિસાબે ઓનલાઈન ફાર્મસી દ્વારા આવી દવાનું વેચાણ થાય છે। સાથે સાથે જે ડ્રગ્સ છે એનું પણ ઓનલાઈન આ રીતનું માર્કેટમાં પ્રસરી રહ્યો છે આ બિઝનેસ। હમણાં જ મને આઈબી દ્વારા પણ જાણકારી મળી છે કે આઈબી દ્વારા એ કીધું કે ઓનલાઈન જે પેકેટ મળે છે એમાં ડ્રગ્સના જથ્થા મળે છે, અને જેના હિસાબે આ ઓનલાઈનનો બિઝનેસ માર્કેટમાં લોકોને નશા તરફ ઢસડી રહ્યો હોય ત્યારે અમારી દવા બજારની એક જ વિનંતી છે કે આ ઓનલાઈનનો ધંધો બંધ થવો જોઈએ।